નમસ્કાર દર્શક મિત્રો, જો આપ દૂધ દહીં વેચવાનો, ભરતકામ કરવાનો, બ્યુટી પાર્લરનો, પાપડ બનાવટનો, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનો, પ્લમ્બરનો, સેન્ટિંગ કામનો, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગનો, અથાણા બનાવટનો કે પછી પંચર કિટ એટલે કે પંચર કાઢવાનો વ્યવસાય કરતા હોય તો આપના માટે એક સારા સમાચાર છે। સરકાર દ્વારા એક યોજના ચાલે છે, એની અંતર્ગત આપના ધંધાના વિકાસ માટે આપને સાધન સહાય એટલે કે એક સાધનોની કીટ આપવામાં આવતી હોય છે। એ કીટ તદ્દન ફ્રી આપવામાં આવે છે, તેનો કોઈ પૈસા આપણે ભરવાના હોતા નથી। તો એના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે તો એક ફોટો, સહી, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, ઈ શ્રમ કાર્ડ, મોબાઈલ નંબર, આટલે ડોક્યુમેન્ટની જરૂર પડે છે। અને શું મફત મળે છે એ પણ કહી દઉં। બ્યુટી પાર્લરનો જો વ્યવસાય કરતા હોય તો સ્ટરીલાઇઝર યુનિટ અને બ્યુટી પાર્લરની એક ચેર આપવામાં આવતી હોય છે। ભરતકામનો વ્યવસાય કરતા હોય તો એમ્બ્રોઇડરીઝ અને જીગજેગ મશીન આપતા હોય છે, પીવીસી સ્ટૂલ બેસવા માટે આપતા હોય છે। વાહન સર્વિસિંગ અને રિપેરિંગનો વ્યવસાય કરતા હોય તો ઇલેક્ટ્રિકલ પ્રેશર પંપ, મલ્ટીપર્પઝ ટૂલ કીટ, નાનો જેક આપવામાં આવે છે। સેન્ટિંગ કામ કરતા હોય તો સેફ્ટી કીટ, વાઇબ્રેટર મશીન, મલ્ટિપલ ટૂલ કીટ, ડ્રીલ મશીન આપવામાં આવે છે। દૂધ દહીં વેચવાનો ધંધો વ્યવસાય કરતા હોય તો દૂધનું કેન 30 લીટરનું, તપેલા, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, ઇલેક્ટ્રિક વલોણું, કેરેટ આપવામાં આવે છે। જો પંચર કાઢવાનો ધંધો કરતા હોય તો એર કોમ્પ્રેસર આપવામાં આવે છે। પાપડ બનાવટનો ધંધો કરતા હોય તો કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે વજન કાંટો અને પ્લાસ્ટિકની બેગ સીલિંગ મશીન આપવામાં આવે છે। પ્લમ્બરનો વ્યવસાય કરતા હોય તો મલ્ટિપલ ટૂલ કીટ, ડિસ્ક ગ્રાઉન્ડર, હેમર મશીન, પાઇપને આટા પાડવાની કીટ અને ડ્રીલ મશીન મળતું હોય છે। અથાણા બનાવટનો વ્યવસાય કરતા હોય તો સ્ટીલના તપેલા, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, બોટલ સીલિંગ મશીન અને મિક્સર ગ્રાઉન્ડર મોટર સાથે મળતું હોય છે। ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસનો વ્યવસાય બતાવશો રિપેરિંગનો તો મેગર, ઇલેક્ટ્રોનિક ક્લિપ ઓન મીટર, હાઇડ્રોલિક ક્લિપિંગ ટૂલ, પછી એસી વોલ્ટેજ ડિટેક્ટર, ઇલેક્ટ્રિક કટર, મિનિએચર સર્કિટ બ્રેકર, પછી ડ્રીલ મશીન અને મલ્ટીમીટર, આટલી વસ્તુ આપવામાં આવે છે। તો દર્શક મિત્રો, આપ પણ આ લાભ મેળવવા માંગતા હોય તો ફોર્મ ભરી દેશો। ફોર્મ ભરવા માટે આપ કમેન્ટમાં લખી શકો છો, અમે આપને ઘેર બેઠા ફોર્મ ભરી આપીશું।